કેટલી એવરેજ કેટલી પેટ્રોલમાં આવતી સાહેબ? પેટ્રોલમાં 14-15 ની એવરેજ. પેટ્રોલમાં 14-15 ની એવરેજ આવતી હતી. આજે આપણે ત્યાં આવી છે કિયા કેરેન્સ ક્લાવિસ છે. એની અંદર આપણે હાઈબૂસ્ટ સીએનજી કિટનું કામ કરેલું છે. જો તમે આખું આપણે આઈકેટના રૂલ્સ પ્રમાણે ટોટલ કામ કરેલું છે. આપણે હાઈબૂસ્ટની સીએનજી કિટ લગાવેલી છે. રિડ્યુસરની વાત કરીએ તો અહીંયા આપણે રિડ્યુસર હાઈબૂસ્ટનું રિડ્યુસર તમને જોવા મળશે. ફિલિંગ વાલ્વની વાત કરીએ તો એ પણ હાઈબૂસ્ટનો ફિલિંગ વાલ્વ તમને જોવા મળશે. ECU ની વાત કરીએ તો અહીંયા પેટ્રોલનું ECM છે, એની એક્ઝેક્ટ પાછળ CNG નું ECM લાગેલું છે. જે આપણે વાત કરતા હોઈએ છીએ આઈકેટના રૂલ્સ પ્રમાણે. હવે આઈકેટના રૂલ્સ પ્રમાણે જ આપણે ટોટલ કામ કરતા હોઈએ છીએ. હવે આઈકેટના રૂલ્સ પ્રમાણે જે ECM છે એ એન્જિન રૂમમાં જ લગાવવું પડે. એનું રીઝન એવું છે કે એને અમુક ટેમ્પરેચર મળતું રહેવું જોઈએ. તો અમુક ટેમ્પરેચર ECM ને મળતું હોય છે તો તમારું જે ECM છે CNG નું એનું લોંગ લાઈફ ચાલે. કંપની વાળાએ તમને પેટ્રોલનું ECM બહાર આપવાનું એ જ રીઝન હોય છે. તો કંપની વાળા પેટ્રોલનો ECM પણ તમને ડેશબોર્ડમાં અંદર નો આપી દે. રીઝન હોય છે કે જેને પેટ્રોલના ECM હોય કે CNG નું ECM છે અમુક ટેમ્પરેચર મળતું રહેવું જોઈએ તો એની લોંગ લાઈફ સારી ચાલે. હવે તમને હું ફિટમેન બતાવું. આખું તમે આનું આખું કમ્પ્લીટ આપણે ફિટમેન પતી ગયેલું છે. તમે આખું ફિટમેન જોવો તમને નેટ એન્ડ ક્લીન તમને ફિટમેન જોવા મળશે. તમને ક્યાંય અસ્તવ્યસ્ત ફિટમેન જોવા પણ નહીં મળે. આખું વાયરિંગ જો આપણે ફાયરપ્રૂફ ટેપિંગ સાથેનું આપણે કામ કરતા હોઈએ છીએ તો આ રીતનું આખે ફિટમેન થયેલું છે ગાડીમાં. કિલોમીટરની વાત કરીએ તો 13,534 કિલોમીટર ગાડી ચાલેલી છે અને મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં કાર. CNG ની ટેન્ક લાગેલી છે. આ 10 કિલોની ટાંકી આપણે લગાવેલી છે. 10 કિલોની ટાંકી લાગ્યા પછી તમને આટલી બૂટ સ્પેસ વાપરવા મળતી હોય છે. અને ગાડી જે છે દેવભૂમિ દ્વારકાનું પાર્સિંગ છે. જે દેવભૂમિ દ્વારકા ક્યાં રહેવાનું સાહેબ તમારે? જામનગર. જામનગર થી સ્પેશિયલ CNG કિટ ફિટિંગ કરવા માટે આવેલા હતા. કેટલી એવરેજ કેટલી પેટ્રોલમાં આવતી સાહેબ? પેટ્રોલમાં 14-15 ની એવરેજ. પેટ્રોલમાં 14-15 ની એવરેજ આવતી હતી. હવે સિટીની અંદર ચલાવીએ તો 20 આજુબાજુની સિટીની અંદર એવરેજ આવતી હોય છે. અને હાઈવે ટુ હાઈવે ચલાવે તો 25 આજુબાજુની હાઈવે ટુ હાઈવે એવરેજ મળતી હોય છે આ ગાડીમાં. તમારી પાસે પણ કોઈ પણ કાર હોય અને CNG કિટનું વિચારી રહ્યા હોય તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસનો.